સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ જાહેર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ ફેવરિટ. જામ રાવલ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન. જામ કલ્યાણપુર તાલુકા પંચાયતની ભોગાત બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય. ભાટિયા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસનું વિજય. ખંભાળિયા નગરપાલિકા વોર્ડ નંબર 5માં આપની પેનલનો વિજય. દ્વારકા તાલુકા પંચાયતની 16 બેઠક તેમજ 3 જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો. ભાણવડ તાલુકા પંચાયતની 16માંથી 14 પર ભાજપ વિજેતા, 2 બેઠક પર આપનો વિજય, કોંગ્રેસના સુપડા સાફ. જામ ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનું શાસન. રિપીટ 36માંથી 30 બેઠક પર ભાજપ વિજેતા, 5 આપના ફાળે, 1 પર અપક્ષ વિજેતા. જે 16 સીટ તાલુકાની હતી અને 3 જિલ્લા પંચાયતની, એનો પરિણામ પૂરેપૂરો બીજેપીમાં આવ્યું છે. પરંતુ દ્વારકાથી એક નવું પરંપરા નીકળી છે. બધી જગ્યાએ એવી રીતની માન્યતા છે. જોકે આખું સમાજ એવું ન હોય, પણ અહીંથી જે મુસ્લિમ સમાજે મેસેજ દીધું છે, એ મેસેજની અંદર 2 મુસ્લિમ છે એ ચૂંટાણા છે. અને મુસ્લિમ એરિયાની અંદર જે બધા પણ વિચાર કરતા કે આ એરિયા મુસ્લિમ છે, આની અંદર ચૂંટાશે નહીં. પરંતુ કરીબ અહીંથી મેસેજ આપ્યો છે કે અમે દેશની સાથે છીએ, વિકાસની સાથે છીએ અને ભાજપની સાથે છીએ અને નરેન્દ્રભાઈને ચાહીએ છીએ. આવો મેસેજ આખા દ્વારકામાંથી મુસ્લિમ સમાજે આપ્યું છે.